જય શ્રી રામ, જય હનુમાન દાદા. મિત્રો, આજે વિવેક બ્લોગ ગુજરાતીમાં હું તમને બધાને એવા પરચા વિશે વાત કરવાનો છું જે જણાવીશ જે સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. હનુમાન દાદાના એવા પરચા વિશે કોઈ નથી જાણતું. તે રહસ્યો અને સત્ય આજે આ વિડીયોમાં ઉજાગર થશે. અને આ 2026માં આ સમયમાં દાદાને કેવી રીતે ભક્તો વહારે આવે છે અને ભક્તોને કેવી રીતે દાદાને પ્રસન્ન કરે છે. મિત્રો, આજે તમે આ લાઈવ જોશો, વિડીયો અંત સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી દાદાના અપમાનનું સમાન બને છે. હનુમાન દાદાના પરચા એ માત્ર વાતો જ નથી, પણ લાખો ભક્તોનો અનુભવ છે. અને ઇતિહાસમાં પણ એવા ઘણા ચમત્કાર અને છુપાયેલા છે જે ભાગ્યે જ જોવા મળે છે. જાણે છે કે જેવી રીતે હનુમાનજી લંકા બાળી હતી, તેવી જ રીતે આજે પણ પોતપોતાના ભક્તોને સંકટ બાળી રહ્યા છે. શક્તિ સ્વરૂપ એવા ગુપ્ત રહસ્યો છે જે આજે પણ વિજ્ઞાન માટે એક કોયડો છે. સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હોય તો હનુમાનજી કોઈ પણ નાનું મંદિર, દાદાના દરેક જગ્યાએ સાક્ષાત છે. સંકટ મોચન ચમત્કારી કાર્યો અને 2026માં પણ અશક્ય અટક્યું કામ હોય ભક્તો માટે તો દિવ્ય સંકેતો અને આજે પણ મળે છે. પવન પુત્રની અદ્ભુત લીલાઓ અને તેમની ભવિષ્યવાણી જેવા પરચા આજે તમને એક એક કરીને સમજાવીશ. મિત્રો, હવે તમારી સામે જે હનુમાન દાદાની આ મૂર્તિ દેખાઈ રહી છે તે ધ્યાનથી જુઓ. દાદાના નેત્રોમાં જે તેજ છે તે જ ભક્તોના જીવનમાં અંધકાર દૂર કરે છે. આ મૂર્તિ માત્ર પથ્થર નથી, પણ સાક્ષાત શક્તિનો સ્ત્રોત છે. હવે હું તમને ભવિષ્યવાણી જેવા પરચા વિશે કહીશ. 2026માં પણ સાચા પડ્યા છે. પહેલો પરચો. ઘણા ભક્તોને દાદા સ્વપ્નમાં આવે છે અને આવનારા સંકટ સામે સાવચેત કરે છે. અને આ છે દિવ્ય સંકેત જે દાદા પોતાના સાચા ભક્તોને આપે છે. બીજો પરચો. જે લોકો વર્ષોથી બીમારી કે તકલીફમાં હતા, તેમને દાદાની આ મૂર્તિના દર્શન માત્રથી શાંતિ મળે છે. આ સંકેત સંકટ મોચનનો ચમત્કારિક કાર્યો જેનો વૈજ્ઞાનિક ખુલાસો નથી. મેં મિત્રો બહુ મહેનત કરીને તમને હનુમાનજીનો કહ્યો આ પરચો સૌથી વધુ પ્રેરણાદાયક લાગ્યો હોય ને તો કોમેન્ટમાં જય બજરંગબલી લખજો. જો તમને પણ હનુમાન દાદાના સાચા ભક્તો હોવ ને તો વિવેક બ્લોગ ગુજરાતીને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર કરો, જેથી દાદાનો મહિમા ઘરે ઘરે પહોંચે. જય દ્વારકાધીશ ને જય હનુમાન દાદા. તો મિત્રો, તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.